સુરતના લિંબાયત વિસ્તારમાંથી શ્રી સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાંઈ લીલા ગ્રુપને શિવ મહાપુરાણની ધાર્મિક કથાનું આયોજન કરાયું છે. સુરતમાં વિવિધ જગ્યાએ 4 થી 22મી જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે આપવાનો ઠરાવ 3જી જાન્યુઆરીથી સ્થાયી સમિતિએ કર્યો હતો અને આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના જ કોર્પોરેટરે અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે કરી હતી. તેમની ભલામણ બાદ પણ સ્થાયી સમિતિએ ઠરાવમાં સુધારો કરીને સમય મર્યાદા ઘટાડવાનો નિર્ણય કરતા ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હવે ખુલીને સામે આવ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટર એવા સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે સુરત પાલિકાએ ઠરાવ કરીને ફાળવેલો હોર્ડિંગ દૂર કરવા માટેનો જે નિર્ણય કર્યો છે તે સનાતન ધર્મ અને કથાનું પણ અપમાન છે. તેની સાથે ભલામણ મારી હતી તેથી મારું પણ અપમાન છે. તેની સાથે સાથે શિવ ભક્તોનું પણ અપમાન છે. તે સાખી લેવામાં આવશે નહીં. આ હોર્ડિંગ્સ માટે ભલામણો મેં કરી હોય તેને ઉતારવા પાછળનું કારણ મને લેખિતમાં જણાવવાનું હતું, કારણ હું પણ એક કોર્પોરેટર અને પાલિકાની કમિટીનો અધ્યક્ષ છું. પરંતુ જે હોર્ડિંગ્સ ફાળવણી રદ થવાની જે ઘટના થઈ છે તે નિંદનીય બાબત છે. તે વધુમાં કહ્યું હતું કે સત્તા પક્ષનો કોર્પોરેટર અને ચેરમેન છું અને મારી ભલામણથી જ્યારે હોર્ડિંગ્સ ફાળવવામાં આવ્યું હોય ત્યારે આવું પોલિટિકલ આવવું જોયું જ ન હતું, અથવા તો જો આવું જ કરવાનું હોત તો આપવું જોઈતું જ ન હતું. તમારી ભલામણ હતી તેને રદ કરવા માટે લેખિત જાણ મને કરવી જોઈતી હતી. જો આવું કરવામાં આવ્યું હોત તો અમે સમજાવી શકત અથવા તો અમે તેના પૈસાની ચૂકવણી પણ કરતે. લાખો ભક્તો જ્યારે આવ્યા છે ત્યારે નિર્ણય ખોટો છે અને ક્યાંય ભૂલ તો થઈ જ છે. આ કથામાં 2 આયોજકો સાથે હું સંયોજક છું અને તમામ મેનેજમેન્ટ પરવાનગીથી લઈ અને કથા હેન્ડલનું કામ કરી રહ્યો છું. તેથી વ્યસ્ત છું, તેથી કારણ જાણવા માંડ્યું નથી. બધું જે કંઈ થયું છે તે યોગ્ય થયું નથી તેમ તેને જણાવ્યું હતું. એ વાત એવી છે, સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં પધારવાના હતા, એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાંઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો. એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા. પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો. તમે ચેરમેન છો, તમે જ ભલામણ કરી તો છતાં આ રીતનો વિવાદ. હું એ જ વાત કરવા માંગુ છું. એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોઈતા હતા, ભાઈ તમે એને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે. એ ખૂબ જ વાત નિંદનીય છે. શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે. એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે. આ થયું છે એ બહુ ખોટું થયું છે. હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે, જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે.